જય માતાજી બધાને ફરીવાર મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે આલા જઈએ છીએ વાડીએ અને જો આમાં બાજુ વરસાદ ચડ્યો છે વાડીએ પોગી કે આવી જાય કે નીકળી નથી અને જો કેવું મસ્ત લીલું લીલું બધું થઈ ગયું છે અને ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે આમાં ઝીંગુબેન છત્રી લઈને આવી આવશે એટલે પલ્લે નહીં આપણે એટલે જઈએ છીએ વાડીએ જઈ છત્રી લઈને આવી જાય છે વરસાદ હમણાં આવ્યો તો પણ આવી ગયો છે અત્યારમાં બધું વાતાવરણ મસ્ત છે જો વરસાદ આવે એવું છે બધું અને આ બાજુ વરસાદ ચાલુ પણ છે એ બેન કાંટા વાગશે આપણે જઈએ વાડીએ તો આપણે આવતા રહ્યા છીએ વાડીએ ને વરસાદ કાંઈ આવ્યો નથી ને આપણે નીંદવાની છે માંડવી જો આમાં આવું ખડ થઈ ગયું છે માંડવીમાં જો આવું નાનું નાનું છે એના ટૂંકા ટૂંકા નીંદવાના છે અને આ બધું નીંદી ગયું છે બધી ભી જશે અહીંયા સપલા પડ્યા અને અહીંથી આ બધું નીંદતા આવ્યા છીએ અને અહીંથી આ બધું નીંદવાનું છે અને મારા બાજુ જો ડુંગર કેવા લીલા લીલા થઈ ગયા છે વાડીનું વાતાવરણ પણ એકદમ મસ્ત છે અને પાછો જો આ બાજુ વરસાદ ચડ્યો છે જો આવે તો આપણે વાડીએ પહોંચી ગયા પણ તો એક વરસાદ આવ્યો નહોતો તો આપણે બી આવ્યા નીંદવા તો બપોરા પાણી કરીને આપણે જ્યારે તે પાછા નીંદવા ઘણું નીંદી નાખ્યું છે અને વાગી ગયા છે 5 આપણે જવાનું છે ઘરે આપણે વાવી છે માંડી વાવી ત્યારે વિડીયો નથી બનાવ્યો ત્યારે જો નીંદે એવી થઈ ત્યારે વિડીયો બનાવ્યો છે આપણે માંડીમાં જો ખડે પણ બહુ થઈ ગયું છે એટલું જો નીંદાણું છે ના બાજુ આ બાકી છે બધું નીંદવાનું નાનું નાનું છે અને આપણે વાવ્યા છે ખીસોડા અમે તો જાણે ખીસોડા કેવી હજી આમાં ફૂલ નથી આવ્યા અને આ બાજુ આવ્યા છે વાર જવારને નીંદવાના છે જે ખડમાં નથી દેખાતા હું ઓછા છે વાલનું અને જાય પાતરા છે ટાંકા પાસે જેને બનાવો એ આવજો વાડીએ પાંદડા લેવા જો કેવા સરસ મજાના થયા છે આપણે બનાવવા છે પણ આપણે થોડીક વાર છે કેમ કે નીંદી નવરા થાય ત્યારે બનાવવાના છે ને આપણે જો રીંગણા ઉતારી લીધા છે શાક બનાવવા જો આ બાજુમાં જ રીંગણી છે રીંગણા ઉતારી લીધા છે ને આમાં વાવી દીધો છે સોડો કેમ કે તમને ખબર જ છે પહેલાં આપણે ઉતરતો હતો એ સોડો જો ઉગીને આવડો થઈ ગયો છે આ છે ગુવાર જો આ બધું ગુવાર છે અને ફાલ આવી ગયો છે જો ફાલ આવી ગયો છે અને આ છે સીભડા આપણે લેવા આવ્યા છીએ જ્યાં એક છે પણ નાનું એવું છે એ નાનું એવું છે જો આપણે આ પહેલાં વાવી દીધા હતા એટલે સીભડા થવા માંડ્યા છે સીભડા જેને વાવ્યો હોય એને થાય છે કે નહીં જરા કોમેન્ટ કરજો આપણે જો ગોતવી છીએ પણ એકાદું જો આ બધું જરૂર છે મોટું આપણને એક સીબડું જડી ગયું છે હવે એક જડે છે કે નહીં આપણે જોઈએ જો આમાં છે નાના નાના ઘણા છે પણ મોટા નથી અહીંયા છે પણ એ નાનું એવું છે એટલે એ આપણે નથી લેવું કે આ ચીબડા આપણે વરસાદ પહેલાં વાવી દીધા હતા એટલે ખાવા માંડ્યા છે તો 2 ચડી ગયા છે હવે આપણે નથી લેવા એક લઈ જઈ
જો આ 3 ચીવડા થઈ ગયા છે. આ છે સોળી. જો આમાં નાની નાની શીંગો આવી ગયું છે, પણ જો આ પીળી થવા મળી છે, શીંગ તો લીલી ગયું છે. જો બે સા છે, આ રીંગને આપણે આમાં રીંગણા ઉતારી લીધા છે. સોળની શીંગ મોટી થઈ ગઈ છે, તો હવે આપણે જઈએ કરીએ.